આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત માવઠાની। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે માવઠા અંગે આગાહી કરી છે। આવતીકાલે 9 જિલ્લામાં થઈ શકે છે માવઠું। 2 માર્ચે 4 જિલ્લામાં થઈ શકે છે માવઠું। તો કાલથી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। પહેલી તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે એટલે કે આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે તેની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ તમામ વિસ્તાર છે કે જ્યાં માવઠું થઈ શકે છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એટલે કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ ખાબકી શકે છે। તો કચ્છનો પણ ભાગ આવરી લેવામાં આવ્યો છે। કચ્છમાં પણ વરસાદ આગાહી કરવામાં આવી છે। તો જે કિનારાના વિસ્તાર છે દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે 2 માર્ચે કયા વિસ્તારમાં વરસાદ પડશે જો તેની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એટલે કે જે ઉત્તર ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં વરસાદ ખાબકી શકે છે, જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને જે કચ્છનો વિસ્તાર છે ત્યાં 2 માર્ચે વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે। 1 અને 2 માર્ચે અનેક વિસ્તારમાં વરસાદ ખાબકશે। તો રાજ્ય પર ફરી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થશે। 1, 2 અને 3 માર્ચે વરસાદની શક્યતા છે। વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહે છે। તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે। તો 1 માર્ચે કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે। 2 માર્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ખાબકશે। કચ્છના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ ખાબકી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। મહેસાણા, વડનગર, વિસનગરમાં વરસાદી છાંટા થઈ શકે છે। તો અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવી શકે। તારીખ 1 કચ્છના ભાગોમાં અને તારીખ 2 ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગોનું પણ હવામાન પલટાશે। કડી, કલોલનું પણ હવામાન પલટાશે। અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટાશે અને આ ભાગોમાં છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાતમાં 3 થી 6 માર્ચે ઠંડીનું મોજું ફરી વળશે। બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગમાં 13 થી 14 ડિગ્રી તાપમાન થઈ શકે છે। શિવરાત્રીમાં પણ ઠંડીનો પવન ફૂંકાવાની શક્યતા। તે પછી પશ્ચિમ વિક્ષોભ વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6 ઠંડી આવવાની શક્યતા રહે છે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહે છે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે। તારીખ 3 થી 6 તો ઠંડીની અસર રહેશે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાત કેટલાકમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે લગભગ 3 થી 6 અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે।
તો ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. અનેક ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે છે. ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં પવનની ગતિ વધારે છે. પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે. તો જગતના તાતને માથે ફરી માવઠાનું સંકટ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા. 1 થી 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે. તો આ તરફ પાટણ અને મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે. કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા છે. પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે. જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે અને ભાજપના ઉમેદવાર અંગે દિલ્હીમાં મંથન. ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. સાંજે 6:30 કલાકે ભાજપ કાર્યાલય પર બેઠક યોજાશે. પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં સામેલ થશે. આ ઉપરાંત બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સહિત રાજ્યોના મુખ્યમંત્રી, તે ઉપરાંત કોર ગ્રુપના સભ્યો પણ હાજર રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાઘવજી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી છે. બ્રેન સ્ટ્રોક આવતા 11મીએ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. સંવાદદાતા અંકિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, રાઘવજી પટેલની તબિયત હવે સ્વસ્થ થતા, તેમની તબિયત સ્થિર થતા તેઓને રજા આપી દેવામાં આવી છે. શું વધારે માહિતી? ચોક્કસ પૃથા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લઈને ખૂબ જ સારા સમાચાર છે. તે રાજકોટ ખાતેથી સામે આવ્યા છે. રાજકોટ શહેરની જે સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં 11મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર તેમને જામનગર ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સિનર્જી હોસ્પિટલ ખાતે તેમની તબિયત તેમજ ખબર અંતર છે તે પૂછ્યા હતા. સાથોસાથ ડોક્ટરો પાસેથી રાઘવજીભાઈની તબિયતને લઈને પણ ખબર અંતર છે પૂછ્યા હતા, સાથોસાથ ચર્ચા પણ કરી હતી. ને ત્યારે આજરોજ રાજકોટ શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતેથી રાઘવજી પટેલ છે કે જેમની તબિયત સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર.
રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યા ખાલી છે. વર્ગ 1, 2 અને 3 માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે. ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો જવાબ. વર્ગ 1 ની કુલ 534 જગ્યા માટે 316 જગ્યા ખાલી છે. વર્ગ 2 ની 1469 જગ્યાઓ માટે 193 જગ્યાઓ ખાલી છે, જ્યારે વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ 4 ની મંજૂર જગ્યાઓ પૈકી 260 માંથી 201 જગ્યા ખાલી છે. વહીવટી કારણસર જગ્યા ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર છે. રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ટ્રક પલટતા આગની ઘટના સામે આવી હતી અને આ આગમાં એકનું મોત નીપજ્યું છે. પંથલી રોડ પર સવારે ટ્રક પલટ્યો હતો. ટ્રક પલટી જતા આગ લાગી હતી અને તેમાં ચાલકનું મોત નીપજ્યું. કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. રાજસ્થાન પાસિંગની ટ્રકમાં આગની ઘટના સામે આવે છે. ટ્રક પલટી મારતા જે કોલસા ભરેલી ટ્રક હતી તેમાં આગ ભભૂકી ઉઠી હતી. વંથલી રોડ પરની આ ઘટના છે કે જ્યાં સવારે ટ્રક પલટી મારી હતી અને જે ચાલક હતો, ટ્રક ચાલક હતો, ડ્રાઈવર હતો, તેનું મોત નીપજ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નેક્સ્ટ સ્ટોપ દરિયાઈ સીમામાંથી નશાના કારોબારનો પર્દાફાશ. અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન. પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા. એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી. ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું. કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે. આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીએ કહ્યું કે આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં પહેલીવાર નેવી, એનસીબી, ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી. સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું. તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે. ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે, જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1200 થી 1300 કરોડ હોવાની શક્યતા. ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ. ધૂળેટી પહેલા ઉડી શકે છે ખેડૂતોના ચહેરાનો રંગ. માર્ચની શરૂઆતમાં જ માવઠું ત્રાટકશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈ હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है फर्स्ट मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस. પહેલી માર્ચે જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી શકે છે. સંગીત ખુરશીની જેમ બદલાઈ રહેલા વાતાવરણે ઝાલાવાડ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી અને ચણા સહિતના પાક પર મોટો ખતરો આવી પડ્યો. અગમચેતીના ભાગરૂપે કેટલાક ખેડૂતો જીરુનો પાક ખેતરમાં ઉઠાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, વરિયાળી સહિત કુલ 2,51,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ વાવેતર જીરુનું કરાયું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુનું વાવેતર ડબલ નોંધાયું.
પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો દેખાવા લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં ફેરફાર થતા વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જ્યારે બપોર બાદ તડકો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને લઈને જીરું, વરિયાળી તેમજ ચણા સહિતના પાકને અસર થવાની શક્યતાઓ છે. અધૂરામાં પૂરું કમોસમી વરસાદની આશંકાને લઈને જીરુના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. જીરુનો પાક હજી તૈયાર થવામાં થોડા સમયની વાર હોવા છતાં વાતાવરણના ડરને કારણે ખેડૂતો દ્વારા હાલ જીરુનો પાક ઉપાડી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. જીરુનો પાક ઉપરાંત વરિયાળી, ચણા તેમજ ઘઉં સહિતના પાકમાં પણ ઓછું ઉત્પાદન થાય એવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ ગઈ. જે અંગેની જાણ થતાં લોકો ઢોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. લોકો હાઈવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યા, જેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર પૂર ઝડપે દોડતા તેલના ટેન્કરો પલટી ખાઈ જવાના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના આજે સુરેન્દ્રનગર નજીક જોવા મળી હતી, જેમાં હાઈવે પર તેલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતા તેલની નદીઓ વહેતી થઈ. જે અંગેની જાણ થતાં લોકો ઢોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. અકસ્માતની આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કતારગામમાં થયેલી કરોડોની લૂંટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ મામલે ફરિયાદીએ 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ કારમાં સવાર 4 લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કરોડોની લૂંટ મામલે ફરિયાદી પણ શંકાના દાયરામાં છે. જોકે પોલીસ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થતા અનેક સવાલો ઊભા થયા છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી. ફરિયાદી હીરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા. મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી સજાનન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 4 કર્મચારીઓ લોકરમાં મૂકેલા કરોડો રૂપિયા લેવા માટે ઇકો ગાડીમાં ગયા હોવાની વાત જાણવા મળી છે. જોકે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો. જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું, જે તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે. ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પણ કેસરિયા કર્યા હતા. તેમની સાથે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામે પણ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક વેલકમ બેક. વિધાનસભાના વર્ષ 2024-25ના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો.